टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મિહિર જોડાઈ ગયા છે લાઈવ વધુ અપડેટ સાથે। મિહિર, જણાવશો આજે કે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું અને સાથે સાથે ગુજકેટની પરીક્ષાનું પણ રિઝલ્ટ જાહેર થયું। ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ છે તે જાહેર થઈ ગયું છે। જો વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીમાં તમામ જે પરિણામ છે તે 1 થી 1.5% પરિણામ છે તે વધુ આવ્યું છે। ધોરણ 12 સાયન્સમાં 83.51% છે તે પરિણામ આવ્યું છે, ત્યારે સામાન્ય પ્રવાહમાં 93% જે છે તે પરિણામ છે તે આવ્યું છે। આપણી સાથે વિદ્યાર્થીઓ જે ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે પરિણામ ખૂબ સારું આવ્યું છે। કઈ રીતની મહેનત કરી હતી, કેટલા પર્સન્ટેજ આવ્યા, શું આવ્યું? મહેનત તો બહુ જ કરી હતી, દિવસ રાત મહેનત કરી હતી અને જે પ્રમાણે મહેનત કરી હતી એ જ પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે। મને 98.67 પર્સન્ટાઇલ આવ્યા છે અને 90.52% આવ્યા છે। આ જે જોઈએ તો સ્કૂલની જ મહેનત હતી। સ્કૂલે અમારે બહુ સપોર્ટ કર્યું છે, અમે રેગ્યુલરલી સ્કૂલ આવતા હતા, ટીચર્સે અમને ભણવા માટે બહુ જ મોટિવેટ કર્યું છે અને રેગ્યુલરલી એક્ઝામ્સ લેતા હતા સ્કૂલમાં, જેનાથી અમને ટાઈમ મેનેજમેન્ટ અને એ બધું બહુ જ સરસ ફાવ્યું છે। શું કહેશો, કેટલું પરિણામ કઈ રીતનું આવ્યું અને એક્સપેક્ટેશન કર્યું એના કરતાં જે આવ્યું કે સારું આવ્યું? 95 પર્સન્ટાઇલ આવ્યા છે, એક્સપેક્ટેશનથી બહુ સારું રિઝલ્ટ આવ્યું છે। લાગે છે કે આખા વર્ષની મહેનત બહુ સારી રીતના રંગ લાવી છે અને સારું લાગે છે કે આખું વર્ષ મહેનત કર્યું જેનો ફળ મળ્યો ફાઇનલી। આગળ બિઝનેસ એનાલિટિક્સ કરવાનો વિચાર છે। શું કહેશો, કેવું પરિણામ આવ્યું અને ખુશ છો આપણા પરિણામથી અને કેટલી મહેનત કરી? હું સાયન્સ ફિલ્ડમાંથી બી ગ્રુપ છે મારે 93.57% છે અને હું બહુ જ ખુશ છું। સ્કૂલવાળા બહુ જ કોઓપરેટિવ રહ્યા છે અમારે આખું વર્ષ, મારા પેરેન્ટ્સ પણ બહુ કોઓપરેટિવ રહ્યા છે અને મારે આગળ જઈને ડૉક્ટર બનવાની ઈચ્છા છે। ડૉક્ટર બનવાની ઈચ્છા છે, આ જ રીતના વિદ્યાર્થીઓ ખૂબ સારા પરિણામ આવ્યા છે। શું કહેશો, આપનું શું પરિણામ આવ્યું અને આગળ શું હવે પ્લાન? 95.74 પર્સન્ટાઇલ આવ્યા છે અને આગળ મારે કોમર્સમાં બેચલર્સ કરવાનો પ્લાન છે એન્ડ બીકોઝ ઓફ ધ સ્કૂલ સપોર્ટ આઈ એબલ ટુ સ્કોર ધીસ વેરી ગુડ પર્સન્ટેજ એન્ડ પર્સન્ટાઇલ। સો થેન્ક યુ સ્કૂલ એન્ડ ઓલ ધ ટીચર્સ હુ હેવ હેલ્પ થ્રુ આઉટ ધ યર એન્ડ have a very good approach towards us and have done very hard work for us. I'm very thankful to all the teachers. Thank you. ખૂબ મહેનત કરી હતી, આપણી સાથે અન્ય વિદ્યાર્થી છે। શું કહેશો, કેટલી મહેનત કરી હતી અને એનું ફળ મળ્યું કે? હા